આજે 14મી જાન્યુઆરી એટલે આ દિવસને ઉત્તરાયણ કહેવામાં આવે છે। આ દિવસે સૂર્ય ધીરે ધીરે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે, એટલે આ ક્રિયાને ઉત્તરાયણ કહેવામાં આવે છે। અને આ દિવસની માન્યતા બીજી એવી છે કે સૂર્ય ધન રાશિને છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે, અને આ ક્રિયાને સંક્રાંતિ કહે છે, એટલે આ દિવસને મકર સંક્રાંતિ એવું ગણવામાં આવે છે। આ દિવસ કમૂરતાનો છેલ્લો દિવસ હોય છે। 15મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી આ દિવસોમાં કમૂરતા કહેવામાં આવે છે। આ દિવસોમાં કોઈ શુભ કાર્ય થઈ શકતા નથી, પણ આ દિવસોમાં દાન પુણ્યનું ઘણું મહત્વ રહેલું હોય છે। અને 14મી જાન્યુઆરી એટલે કમૂરતાનો છેલ્લો દિવસ, એટલે આ દિવસે દાન પુણ્યનું ઘણું મહત્વ રહેલું હોય છે। આજના દિવસે પતંગ ચગાવવાનું ઘણું મહત્વ રહેલું હોય છે। એવું કહેવાય છે કે ઉત્તરાયણના દિવસે સૂર્યના કિરણો મનુષ્યની આંખ માટે ઘણા શુભ માનવામાં આવે છે, એટલે આ દિવસે જો પતંગ ચગાવવામાં આવે તો સૂર્યના કિરણો આંખમાં જઈ શકે, અને એ આંખ માટે ઘણા શુભ માનવામાં આવે છે। એના લીધે આ દિવસે પતંગ ચગાવવાનું ઘણું મહત્વ રહેલું હોય છે। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો, શેર જરૂર કરો। જય માતાજી, જય ભારત।